જામનગર મહાનગરપાલિકા દ્વારા પાછલા તળાવ તરીકે ઓળખાતા તળાવને નવો રૂપ આપવા કરોડોના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા ગેરરીતિના આરોપ સાથે આકરો વિરોધ કરાયો। જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછલા તળાવ તરીકે ઓળખાતા તળાવને નવું રૂપ આપવા ₹30 કરોડના ખર્ચે વિકાસ કરાશે। આ કામગીરી શરૂ થતાની સાથે સતત વિવાદનો વડલો બની રહ્યો છે। તંત્ર વિકાસના નામે આ તળાવનો વિનાશ કરતું હોવાના કોંગ્રેસ દ્વારા આરોપો લગાવાઈ રહ્યા છે। ત્યારે ફરી વરસાદમાં માટીનો પાળો ધોવાઈ જતા કોંગ્રેસ દ્વારા ગેરરીતિના આરોપ સાથે આકરો વિરોધ કરાયો હતો। પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના અધિકારી રાજીનામું આપે, તળાવની માટીમાં કાળા હાથ કોના જેવા અનેક સૂત્રોના પ્લેકાર્ડ સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ વિરોધ કર્યો હતો। બીજું લેખ એટલે બીજું તળાવને જે બ્યુટિફિકેશન નામ અને સાયકલિંગ ઝોનના નામે જે કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટમાં શરૂઆતમાં જ ભ્રષ્ટાચારની સુગંધો આવી હતી, ગંધો આવી હતી। ત્યારે વિરોધ પક્ષ દ્વારા આ તળાવની મુલાકાત લઈ અને કમિશનરને એક રજૂઆત કરવામાં આવી હતી કે જે માટી ખોદવાની હતી માટી ખોદી પણ નથી, બારેથી 100 ફેરા પડ્યા છે, 400 ફેરા લખાવ્યા છે માટીના। આ ભ્રષ્ટાચાર એમાં પણ થયો હતો। ત્યાર પછી ચોમાસાની સિઝન હોય, કોઈ બી સંજોગમાં ક્યાં આવા કામ ના ચાલુ હોય, આ તો તળાવની વાત છે, તળાવમાં વરસાદના હિસાબે પાણી આવતા હોય છતાં પણ કોન્ટ્રાક્ટરે અને અધિકારી શું મિલીભગત આમાં કરી હશે, એ મિલીભગતના દિવસે એનું કામ પણ ચાલુ રાખ્યા। આજે જે જામનગરની જનતાના પરસેવાના પૈસા હતા એ પૈસા જે માટીમાં ધોવાણ થયું છે અને આમાં માટીમાં કાળા હાથ ભાજપના ઘણા અધિકારીઓ, ચૂંટાયેલા અધિકારીઓ પણ કર્યા છે। આ તળાવને થાળીમાંથી વાટકો બનાવવાનું કામ આ ભાજપ શાસિત મહાનગરપાલિકા અને આ પદ અધિકારીએ, જેનું આજે અમે રાજીનામું માંગવા આવ્યા છીએ। આવતા દિવસોમાં જનતાના પ્રશ્ને અને આ જનતાનો મુદ્દો છે, જનતાના ટેક્સના પૈસા લઈને કામ થાય છે, ત્યારે આ મુદ્દે ક્યારે કોંગ્રેસ ચૂપ નહીં બેસે અને જામનગરની સરહદ અને જામનગરની જનતાની રાય લઈ જરૂર પડે તો કોર્ટના દરવાજા અમે એમાં ખખડાવશી અને આ લોકોને શાંતિથી બેસવા નહીં દે।